संसार में जीना पड़े मरना पड़े संसार में जीना पड़े। તમે અમારા ગામમાં કા બટા નો આવું? એ નાના આવો આવો પધારો પધારો તમારું સ્વાગત છે અમારા ગામમાં। તમારા ગામમાં મારા પાવન પગલા પડે ને એટલે ગમે એવી સમસ્યા હોય ને ઈ બધી દૂર થઈ જાય બેટા। તે બાબા તમે ગમે એવું દુખ હોય એ ગાયબ કરી નાખો। આ ગાયબ ન કરું પણ પાણી ગોળે પી જાવ। પી જાવ છો? હા, ગમે એની માથે સંકટ પડ્યું હોય ને બટા, ગમે એની માથે દુઃખ પડ્યું હોય ને એટલે ઉવારીન અને મારી વિધિથી સાધનાથી હું વિધિ કરું ને એટલે ગમે એવું હોય ને હું ખાતો નથી, હું પી જાઉં છું। આ સાધના ખાઉં છું, સાધના પીવું છું। આ વાત ઈ છે બેટા। હે બાબા હા, તો તમે અંતર્યામી છો? અંતર્યામી જ્ઞાની सब बोलो वही हूँ मैं बेटा। તમે હે ને હિન્દીમાં ન બોલો, ગુજરાતીમાં વાત કરો। कोई वांधा नहीं बेटा, कोई वांधा नहीं, હું ગુજરાતીમાં વાત करता है। હું તને હું કહેતા है, તારી શકલ જોઈને મને એવો લાગતા है कि तारी माथे बहुत संकट है। रड़ने का नहीं बेटा, रड़ने का नहीं, जो भी संकट होता ना यहाँ ढगला करने का है। बाबा हमा ढगला करी नाखवाना है, बाकी मुजावा नहीं। બાબા हाँ, મોટામાં મોટી સમસ્યા છે। કેવડી મોટી સમસ્યા है? આજ આખો દીમાં મારા ઘરવાળાનો ફોન જ ન આવ્યો। हाँ तो मोटी मोटी समस्या हो बाबा। हाँ बोलो बीजा। અને છે ને અમે ગમે એટલું કામી ને તો પૈસા જ ન ટકતા। હા એ તો બધા કઠિન સમસ્યા છે બેટા। બીજા બોલો। અને મારા છોકરાની હગાઈ કરવી છે, માગાઈ ઘણાય આવે છે, નક્કી કરી જાય ને પછી ઘરે જઈને ના પાડી દે છે। બીજા કોઈ પાછા આવતા જ નથી એમ ને? ત્યાંથી લોકડાઉન થઈ જતા હે, ત્યાંથી લોક લાગી જાય છે। હવે અમને શું નડતું હોય છે બાબા? તમને તો ઘણાય નડે છે, તમને તો તમારા ગઢિયા નડતા હે ને એવું મને લાગતા હે હો। પણ આ બધું છે ને થોડાક વિધિ करना पड़ता है, ગઢિયાને दूर करना पड़ता है ને घर भेगी ना करना पड़ता है। અને હે ને જે કાઈ નડતા હે ને એને घर भेगी ना करना पड़ता है, એટલે થોડાક વિધિ करना पड़ेगा बेटा। એમ તો તમારી વાત સાચી હો, ઘરના જ નડે છે, પારકા નથી નડતા કોઈ। मैं હું તને હું કહેવા માંગુ છું બેટા, મારી बात થોડાક સમજતા હે ને તો તને કહેતા है। હા हाँ, આમાં થોડાક વિધિ करना है ને, હા થોડાક પૈસા લાગતા है પણ વિધિ હારા થતા है। બાબા હા? તમે હે ને પૈસાની વ્યાધિ કરો માં, પણ મારી વિધિ એવી પાકે પાયે કરો ને એટલે મારે હે ને દુઃખ રહેવું જ ન જોઈ। હું તને હું કહેતા है बेटा, तू થોડીક ધ્યાન દઈને સાંભળતા है। હા तो ऑलरेडी मैं तो है ना 25,000 रुपया विधि का लेता हूँ। હા तने જોઈને થોડીક મને દયા આવતા है, એટલે હું તને હું કહેતા હું તો ધ્યાન દઈને સાંભળતા है। હા 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 तो 25,000 लेता है ना वो मैं बाहर का लेता है, હા હા बरोबर होता है। અને તું है ना मारा घिरे आवता है ने तो હું તારા ખાલી 1100 रुपया लेता है। कितना? તમારે ઘર ખોયડા છે? आओ, घर खोड़ा वगैरह होता है बाबा? છે છે। हाँ, से मारा घर खोड़ा होता है। આ તો તમારી ઘીરે આવી તો 1100 हाँ, અને અત્યારે આ વિધિ કરાવી તો 25,000। 25,000 लगता है। ના ના તો તમારે ઘીરે જવાય ને। ना सानू मुना થઈ जाता है ને હારા વિધિ થતા है। તો એટલે કે વારે તમારે ઘરે અમારે આવવાનું? आ सोमवार आवता है ना, हाँ? ये सोमवार જ વિધિ થતા है, बाकी आने दी मैं विधि नहीं करता है। એટલે કેટલા વાગે આવવાનું? 12 वागे आता है ला, सब ग्रह होता नहीं 12 वागे भागी जाता है। દિવસ ના કે રાત ના? अरे दिवस ना आता है यार। છે હા હા हाँ, એટલે તું અત્યારે મને है ने बेटा અત્યારે 100-150 रुपया જે કોઈ હોય વાપરવાના દેતા है, એટલે મારા બીડી બાકતના થઈ જતા है। ના ના એમ તો મારે થોડા ઘણા એમ તો 50 હોતો પડ્યા હોય એમ તો। હા, અને એવા છોકરાઓને હોય ને ભાગ લેવા, છોકરાને હું 10-10 રૂપિયા દેતી હોય हाँ તો બાબા हाँ ઉભા રહ્યો, આલ્યો હે ને 100 રૂપિયા રાખો। हाँ, અને 1000 रुपया विधि થાય ને હા, હા। પછી દેતા है हो। આ જો તમને મેં 100 રૂપિયા દીધા એડવાન્સ, બરોબર? હા। હવે 1000 રૂપિયા રહ્યા। हाँ, પણ આમ જો બાબા, अरे अच्छा विधि આમ જો करेगा, તમને પૈગે લાગુ, જો મારું દુઃખ રહેવું ન જોઈ। जरिए नहीं रहेगा અને ભવિષ્યમાં કોઈ દી તારી વાહે નહીં થાયંગા। ઉપાધિ મત કરના બેટા। થોડે હોડાની થઈ જાય ને? ઓળે હોણાની થઈ જાય છે અને કી કલાની થઈ જાય મને નથી ખબર। હા થઈ જાય હો બેટા। હા એમ આમ જો બાબા તમે મરી ગયા ને મને એમ થયું ભગવાન મરી ગયા હો। હા, એટલે મરી ગયા નહીં મરી ગયા એમ બોલ। એમ મરી ગયા એમ કીધું। હા કાનમાં બેરા લાગો છો। થોડા સંભળાતા ઓછા હે। ઠીક જો સોમવારે હું આવું છું બાબા। આ સોમવારે ઘરે પે આવી જાના હો। એ હા હારું હારું લે તારા કલ્યાણ હો। હા 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 આપણે બીડી બાકરના થઈ જતા તો આપણે બીજા શું જોતવા હે? આજ તો મરી જ જાવું હે, ગમે ઈ થાય ને આથી કૂદીને મરી જાવું છે। આ બચ્ચા કોણ બોલ્યું? એ બાબા બોલા। એ ઉપર સરકે કા લંગરિયા નાખણા હે? એ બાબા હું વાત કરું તમને? કાઈ વાત નથી કરવી તો હું જાઉં છું।
એ આયા હો આયા હું લેવા સડ્યો ખબર હે હું લેવા હું કાઈ તાર ફિટિંગ કરવા નતો સડ્યો તો હું લેવા સીડ્યો તો મારા તાર ફિટિંગ નથી થતા ને એટલે તારું કનેક્શન તૂટી ગયું છે કનેક્શન તૂટી ગયું એટલે વાત જ જવા દ્યો હું તને હું કહેતા હે હા કાક માંડીને વાત કરતા હે ને તો કાક મગજમાં ઘૂસતા હે મારી વાત સાંભળો જો હા 3 વાર લગ્ન કર્યા 3 વાર લગ્ન કર્યા પણ રહ્યું નહીં વહી ગઈ આ ઉપર વી ગયો ઉપર નહીં તો કોકને લઈને વહી ગઈ લાઈન વહી ગઈ હા 2 વાર હગાઈ કરી આહા એ તૂટી ગઈ ઓહો પછી એને બે તો ઘર ઘેણા કર્યા ઓહો એમાંય મેળ નો આવ્યો बच्चा तोरे को तो बहुत बड़ी समस्या है પછી 2-3 વાર તો છે ને લફડા કરી નાખ્યા મેં કીધું ક્યાંક સેટિંગ કરી નાખું ને તો ભેગું થઈ જાય તેમાં હામું જોવા ગયો ને તો સામે જે કન્યા હતી ને એની માં આવી ગઈ મારી માઈને ધોઈ નાખ્યો એમાંય સવાઈ ગયા હતા હે એમાંય ટીપાઈ ગયા હે એટલે મારું ક્યાંય બેતું થતું નથી લગન થતા નથી लगन नहीं थाता है एमा कोटनी मोटी समस्या होता है बेटा ये तो बाबा का काम है ક્યાં કામ હે समस्या दूर करने का અને તારા થોબડા જોઈને મને એવો લાગતા હે કે તારા માથે થોડા ગ્રહના ઢગલા થતા है એવું તો છે हाँ अरे थोड़ा ग्रह ने हम थोड़ा धक्का मारना पड़ता है ना थोड़ा विधि करना पड़ता है બાબા વિધિ તો કરી વાત હાસી हाँ પણ મેળ આવી જાય मेल क्या दे આવતા है પેલા ગ્રહ હટાવતા है तो પછી મેળ આવતા है તો એક કામ કરો हाँ તમે પેલા ગ્રહ હટાવતા જાઓ એમના મફત नहीं हटता है તો थोड़ा पैसा लागू पड़ता है थोड़ा विधि में पैसा नाखना पड़ता है પછી वहां थोड़ा ग्रह हटता है પણ બાબા એ તો બધું ઠીક પૈસા કેટલા લે थोड़ा कर लगता है कि ज्यादा नहीं लगता है થોડાક લાખ हाँ। લાખ लाख नहीं लगता है थोड़ा कर लगता है हम क्या बोलता है 25,000 लगता है बाहर विधि करने का 25,000 लगता है અને तो घर पे तू आ जाता है ना तो 1100 रुपये में पति जाता है બાબા હું તમારા ઘરે આવી જાઉં તો 500 નહીં પતી જાય इतना बड़ा ब्याज भी नहीं रखता है तो मैं जाता है 1000 1000 में थई जाता है पर 100 रुपये एडवांस देना पड़ता है हाँ 100 રૂપિયા તો હું અત્યારે દઈ દઉં हाँ 200 નીકળ્યા हाँ ઉભા રહેજો जरी खर्चा होता है ना तो जरी निकलता है હા हाँ 1 2 3 4 5 6 7 8 9 10 अरे वो तेरे को क्या बोलता है હા आ तो खाली एडवांस 100 रुपया होता है बाकी तू आएगा ना तुम्हारा समस्या दूर हो जाएगा ना પછી 1000 रुपया अपना देना पड़ता है हो याद रखना का બાબા તમને પૈસા તો મળી જાય પણ વિધિ હરકી કરજો હો. हूँ तने क्या कहता है बेटा હા तू जब आएगा ना तो काली मींदड़ी आडी पाड़ना पड़ेगा आमा બધું એવા होता है અને કાળી કૂતરી होती है ना એની આરે તારે છેડા છેડી બાંધીને અને કાળી કૂતરી આરે है ને फेरा फरेवा पड़वाएगा हाँ एवा विधि करना पड़ेगा तो ग्रह हटेगा એ ગામના ભલે મને વાંઢો વાંઢો કે પણ મારે ફેરા નથી ફરવા કાળી કૂતરી આઈ રે तारा माथे ग्रह फरता है ना એટલે काली कूतरी आरे लगन करना पड़ता है બાબા એ થોડુંક વધી નહીં જાય काय वधी नहीं पड़ता है काली कूतरी आरे फेरा फरावेंगे ना बेला अले धोली रे ने धोली बायडी तारे हाथ तो आप आवी जाएंगी हो એ સોરી રાઈ જઈ હો हाँ ये भी आवेंगी हो अने तू घर पे आवी जाना वो अपना शमशान रहा ना बेटा शमशान के पीछे मारा मकान होता हो ना आवी जाना हाँ પણ અહીંયા કાણે ભૂત નથી આવતું ને ना काय भूत भूत नहीं होता है ना 12 वागे आवता है 12 વાગે हाँ रात ना 12 वागे आवता है दिवस ना 12 वागे काय नहीं आवता है હા વાંધો નહીં हाँ तू पुगी जाना हाँ? શમશાની પાછળ हाँ शमशान ની पास तारा काम हो जाएगा हाँ અને 1000 રૂપિયા હો हाँ 1000 याद रखना हो बेटा આમ કઈ વાત જાતા तू इधर जाता है ना मैं इधर जाता है જાઓ કેન્સલ મરવાનું કેન્સલ હવે તો વિધિ કરીને હારી છોકરી આરે પૈણું हवाना तो हारा दी उग्या है अबे हारा दी कोक नवा भटकाई जाता है ना तो दी हारा उगता है ઓ અંબોડી બાબા बोल बच्चा આ ગામમાં મેં તમને પહેલા ક્યારેય જોયા નથી क्या चीज होता है बेटा आ गाम में पहली वक्त आया है પહેલી વાર આવ્યા તમે हाँ पहली वक्त आया है અમારા ગામમાં તમે પહેલી વાર હું લેવા આવ્યા ए आ गाम में ऐसा होता है जहाँ घर पे हूँ दान दून लेना जाता है ना उस घर का कल्याण कर देता है तुम्हारी काय समस्या हो तो बोलो बेटा મારી સમસ્યા તો ઘણી બધી છે પણ પહેલા મારે તમારી ડિટેલ જાણવાની છે કે તમે અમારા ગામમાં એવું હું સારું કામ કર્યું છે અને આવ્યા હો કોના માટે अरे बेटा एक दान ट्राई मार के तो देख तेरा दुख मैं दूर कर दूंगा कैसी बात कर रही है જોઈ જો તમે પછી મારો મગજ ખરાબ હે મારું દુખ દૂર નહીં થાય ને તો હું તમારા 1000 દુખ ઊભા કરી દે अरे
कहता है दादा? दादा को क्या मानते हैं? अंबोली वाला दादा है। अंबोड़ी वाला दादा हाँ। है। कितना मैं ऑनलाइन, कितना मैं दुख दूर कर दिया। ऑनलाइन दुख दूर करता हूँ मैं। ऑनलाइन दुख। हाँ, फोन पे ऑनलाइन दुख दूर कर देता हूँ। कैसी मानते है बच्चा तू? तेरी समस्या क्या है मेरे को बता। બહુ મોટી સમસ્યા છે બાબા। तेरी जो भी बड़ी समस्या होगी ना उसको मैं छोटी कर दूंगा। મારું દુખ એવું છે, बोल। મેં 60,000 ની ભેહ લીધી। 60,000 का भैंस लिया હા, और અમારી બાજુવાળી કંચન હે ને, हाँ એને કાળા ધોળા કર્યા हाँ અને ભેંસને પાડી દીધી બીમાર। हाँ અને ગમે એવી ભેહ હારામાં હારી લઉં ને हाँ, તો હવા મહિનો સુધી એકે ભેહ જીવતી નથી રહેતી, મરી જાય બસારી। ये तो बहुत बड़ा संकट है बच्चा, बहुत बड़ा संकट है। અને એવી મેં એને 3 ભેંસો લીધી ને 3 ભેહો મરી ગઈ। फेल हो गया। હા, और दूसरी समस्या बताओ। ये तो मेरे लिए आसान समस्या है। આસન। हाँ, आसान नॉर्मल है। એટલે આ સમસ્યાનો ઈલાજ તમે કરી શકશો? 10 मिनट होता है, 10 मिनट। ये चाहे सुटकी बजा के मैं समस्या दूर कर देता हूँ। એટલે મને ડાઉટ છે કંચન કાળા ધોળા કરે હાચી વાત? वो तो मैं देखने के बाद करूंगा, इसका विधि करना पड़ता है बच्चा। તો કરો ને, પણ વિધિ કરો ને, પૈસા હું દઈ દઈ, તમ તમારે 20-40 રૂપિયા જે થાય। अरे बच्चा, 40 रुपए में श्रीफल नहीं आता है, उसका भी 60 रुपया हो गया है। તો કેટલા હો? अरे बच्चा, तेरा काम नहीं होगा, तू चल, जा तू चल। અરે પણ મારી વાત સાંભળો બાપા, તમે ખારા નો થાવ। जो बच्चा, હા मैं विधि का હા। 25,000 रुपया लेता हूँ। એ બાપા 25,000! હવે આમ જો તમે જાઓ, મારી પાસે અત્યારે 2500 રૂપિયા નથી। નીકળો। पर आखिर बात तो हाँ बोलता है बच्चा। હા બોલો। वो बाहर काम ऑनलाइन करना है ना, तो भी 25,000 लेता है। हाँ। और घर पे जो मैं मेरे घर पे काम करता हूँ ना विधि, तो खाली 1100 रुपया लेता हूँ। અને એડવાન્સ માં ખાલી 100 रुपया लेता हूँ। એટલે તમારા ઘરે કામ કરો તો 1100 માં વિધિ કરી દો। आराम से हो जाता है। અને विधि कैसा करता हूँ बच्चा खबर है? कोई भी दोरा धागा, जो भी समस्या है, भूत पलित, जो भी बाबा के सामने कोई टिकता नहीं है। પણ મારે એવી વિધિ કરાવી છે કે મારી બાજુવાળી જે કંચન હે ને, એને લીલા પીળા ને લાલ 3 પ્રકારના ઝાડા થઈ જાવા જોઈએ હવા મહિના લગી, અરે એટલે મારું બાપા। હાટું વરી જાય। अरे बच्चा, तू एक बार विधि करके देख, लीला पीला जो भी तू चाहेगी वैसा ही झाड़ा होगा उसको। તો 1100 દઈ, તમ તમારે 1100 ને માથે 1 રૂપિયા લટકાનો देना पड़ता है। और अभी 100 रुपया तो मेरे को एडवांस चाहिए बच्चा। એડવાન્સ 100 રૂપિયા તો દઉં, પછી મારે તમને ગોતવાના ક્યાં વિધિ માટે? मैंने तेरे को बोला, वो पानसरा गांव है ना, હા वो गांव में आगे वो शमशान रहा है ना, उसके पीछे बड़ा वाला मकान है ना, वो मेरा है, उधर आ जाना। ઓલો વૈંડી વાળો મોટા મોટા સપરા હે એવડું ઈ? हाँ वही। શું વાત છે બાબા ભાઈ, પણ ઘરના મકાન છે કા? हाँ, वो जब शमशान के सामने जब मुर्दा निकलता है ना, तो बाबा को सलाम भर के जाता है। ઈ જે હોય તમ તમારે મારે જે કામ હે ને ઈ તમ કર દ્યો ને આલ્યો, કેટલા હો દેવાના? 100 रुपया एडवांस देता है। અને પછી એ વિધિ કરવા ક્યારે આવવાનું? विधि करवा सोमवार को आ जाना। સોમવારે? हाँ, सोमवार को 3-4 लोग आते हैं, और तू भी आ जाना, तेरा भी कल्याण हो जाएगा। કેટલા વાગે આવવાનું? 12 बजे आ जाना दिवस को। દિવસ કોને? हाँ તો વાંધો નહીં, આમ જો સાંજે 7 વાગ્યા પછી મારો ઘરવાળાનો હે ને મગજ ખરાબ છે ને, हाँ। તે પછી મને બહાર નો નીકળવા દી એટલે ને આ वो બધા क्या कहता है बच्चा? છાના મુના કરવા પડે। હું તને क्या कहता है? घर वाले ने हारे नहीं लाता है, नकर मारा मगज फरी जाता है। ઈ નો આવે, ઈ મગજનો ફરેલો માણસ છે બાપા, એટલે તો મારી કઈ વાત માનતો નથી અને મારે એને કઈ સમજાવાતું નથી। ओम 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 ओम। મને એવા લાગતા હે કે હડકા કૂતરા આવી જાતા હે। પણ તમે જોવો તો ખરા, પેલા જોયા વગર ક્યાં ડાયરેક્ટ ચાલુ થઈ જાવ છો? तेरे ध्यान तो रखना पड़ता है ना, दिल ना धबकारा वधी जाता है। સંભળાવો તો મને। जो तो है हमारा ये है ना, હા હા સાચી વાત છે હો। બીપી લો ન થઈ ગયો ને? बीपी लो થઈ जाता है, મને हल्का થઈ जाता है।
સોના બોના નથી બગડા ને? नहीं बगड़ता है હવે હારા હે કાક હું તને ક્યાં કહેતા હે હા, તમે કોણ? મેં તમને કોઈ દી જોયા નહીં ને આજ તમે અહીંયા કણે બેઠા હો. तो बच्चा ऐसा होता है गांव में नवे नवा आवेता है નવે નવા? हाँ नवे नवा भट्टी माथी निकलता है ઓહો હો, ભટકીમાંથી? हाँ अंबोड़ा वाला बाबा है અંબોડા વાળા? हाँ આ અંબોડો છે કે ધોતિયું છે કે પન્નિયું છે? ये जोता है अंदर अंबोड़ा है वो तारे कोई पंचायत नहीं करना है નથી કરવી આપ? सानू मुना बेचा है બેહી ગયા સાના हाँ, મુના? અને તારે કોઈ સમસ્યા है तो बताना है नकर हालती नहीं पड़ता है એટલે સમસ્યા હું જણાવ, તમને શું ફાયદો મને ઈ ન સમજાતું. मने कोई फायदा नहीं होता है जे कोई ना संकट होता है ना હા, और मने दुख होता है અને એના દુખ નો પ્રોબ્લેમ નહીં સોલ્વ કરતા है ना तो હું બાબા નહીં કહેલાતા है વાહ 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 વાહ, તમારી પણ બોલવાની સિસ્ટમ કાઈ ઘટે જ નહીં. આયા સાધના નહીં કર્યા है તો फिर बाहर देश में साधना કર્યા है ક્યાં દેશમાં? यूपी बिहार से आया है એટલે ગુજરાતી ને હિન્દી में મિક્સ થાય છે. जाति में पोगता पोगता ये पहुंचा है ना હા, तो अर्धा गुजराती बोलना पड़ता है नकर तो फूकना नहीं पड़ता यार હાચી વાત છે, હાચી વાત છે. अबे मैं क्या कहता हूँ बच्चा બોલો ને બાબા. तारा थोबड़ा देख के હા, तारा नाक देख के हाँ। तारा कान देख के हाँ। मैंने थोड़ा थोड़ा कंफ्यूजन होता है ક્યાં કન્ફ્યુઝન હોતા? कि तारी माथे थोड़ा संकट पड़ता है तारा ग्रह थोड़ा नबड़ा होता है અરે બાબા, સંકટ ની વાત કરું તો સમજો. કુંડલો ભરાઈને સંકટ છે મારી ઉપર. कोथड़ा भराता है કોથરા ભરાઈ જાય. हाँ, तो ठलवी नाखना है બાબા, हाँ એક સંકટ છે મારી ઉપર બહુ મોટું. अब पग कचरता है थोड़ा थोड़ा ઓહો હો, ઈ કરવું પડશે. हाँ दूर से आया है ना तो दुखता है મારી હાટુ આવ્યો. હા, કાંઈ વાંધો નહીં, દૂર છે. બાબા, મારી ઉપર એક સંકટ છે, તમને વાત કરું. अरे कोई भी संकट होता है ना हाँ। उसको मैं दबा के खा जाता हूँ ઓહો હો હો. બાબા, बोल મારા લગ્ન થઈ ગયા હતા. हाँ મારી બાયડી હતી, होता है એને હું હુજ્યું ને હરગીને મરી ગઈ. जल के मर गया હા, वो तो अच्छी बात है ક્યાં અચ્છી વાત હે, તમે એમ કયો. वो मरने के बाद जलाना तो पड़ता है બાબા, हाँ ઈ મરી ગઈ એનું મને કઈ દુઃખ નથી. हाँ પછી બીજી વાર લગ્ન તો થાય નહીં, हाँ नो थाय नहीं थाएगा એટલે મેં ઘરઘેણું કર્યું. करना करता है હા, वो तो अच्छी बात है ना ઘરઘેણું કર્યું ને બાબા, हाँ 3 મહિના થયા. આમ 3 વાગ્યા નથી ને સપનામાં આવી નથી. બોલો तारी जूनी बायनी તઈ બાબા, हाँ સપનામાં આવે એનો તો કઈ વાંધો નથી, હા. પણ એવી મને બીવડાવે, એવી બીવડાવે. મને એકને સપનામાં આવે તો કઈ વાંધો નથી. આ મારી બીજી બાયડી છે, એને હોતે સપનામાં આવે, આમ ગળકું પકડી લે, ગળકું. અરે तू તમને मेरे को तो छोड़ दे તમને દેખાડું છું. हाँ ગળકું પકડી લેનો કઈ વાંધો નથી. આમ કાન પકડી લે, કાન પકડી લેનો કઈ વાંધો નથી. હાથ પકડી એવા ફંગોડે, એવા ફંગોડે, એવા ફંગોડે ને કે બાબા સપનું આખું આપણું તૂટી જાય. ये तो बहुत बड़ा समस्या है આ સમસ્યા હે મારે. અને જો એક ફેર એવું સપનું આવ્યું ને બેને, આ પગ પકડી એવો ખેંચો, પગ એવો ખેંચો, એવો ખેંચો ને તે પગ હે ને અહીંથી નોખો થઈ ગયો. अरे बच्चा तू ऐसा करेगा तो मेरा पैर निकल जाएगा यार આ તો મને જે સપનું આવ્યું મેં બાબા તમને વાત કરી. वो तारे तारी जूनी बायडी होता है ना હા, वो तारी माथे ग्रह थन रखड़ता है એટલે इन्हें हटावा पड़ता है ना तो ये- थोड़ा विधि करना पड़ता है અરે તમે ક્યો એમ હટાવી નાખી પછી? तो बच्चा હા वो 12 बजे आता है ना હા सपने में હા तेरे वो हैरान करता है ना બહુ. तो मेरे को है ना गौर હા उससे भी गौर હા, विधि करना पड़ेगा કાઈ વાંધો નહીં, તમે કયો ઈ વિધિ કરવા તૈયાર છી. जो बच्चा હા, मैं बाहर का तो 25,000 लेता हूँ ઓહો હો હો. मगर હા, तू सच्चा बच्चा लगता है और तेरे ऊपर बहुत बड़ा संकट है वो निकालने के लिए मैं तेरे पास से 1100 रुपए ही लूंगा वो पान तेरे को है ना घर पे आना पड़ेगा और मेरा घर का एड्रेस कहाँ है मालूम है तेरे को નહીં. वो पानसड़ा गांव देखा है ना हाँ, हाँ। उसके पीछे शमशान है ना હા उसके पीछे बड़ा वाला घर है ना હા, वो बाबा का है उधर आ जाना सोमवार को आना सोमवार को सब पब्लिक है ना हाँ? वो वही इकट्ठा होता है और सबका प्रॉब्लम बताता है और सबका विधि होता है साथ में विधि करेगा કાઈ વાંધો નહીં બાબા, તમે કીધું નહીં મારા માથા સર. પછી हाँ સોમવાર આવી જાઓ. हाँ अरे मैं क्या कहता हूँ बच्चा હા બાબા, 1000 रुपया तेरे देना है હા काम होने के बाद હા. और 100 रुपया तेरे पापा को एडवांस देना है બાબા તમે કાઈ ઉપાધિ કરો માં, સમજો.
બધાય પૈસા તમને અત્યારે દઈ દો પછી बताई नहीं देता है, काम होने के बाद ही इधर होता है, खाली અત્યારે 100 रुपया देना पड़ता है। બધાય લઈ લ્યો ને જોતો હોય તો ना 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 बच्चा, ऐसा आराम क्या कमाई मैं नहीं लेता हूँ, काम हो जाएगा तब भी 1000 देना। બાબા हाँ ઓલું ઘર ઘેણું કર્યું એને લેતો नहीं, उसको नहीं लेके आना। એકલા हाँ विधि में है ना विघ्न आता है। ઓહો हाँ એવું समझ છે गया, उसको मालूम पड़ता है तो डरता है ओह। और अग्नि में से निकलता है હે और डराता है। हाँ वो तेरी वाइफ नवा वाला आएगा ना, हाँ। वो डर जाएगा, इसीलिए उसको मत लेके आना। अभी तू जा, हाँ। मेरे को साधना करने दे, तेरा काम हो जाएगा। કાઈ વાંધો નહીં, તમે સાધનામાં જોડાઈ જાઓ ओम बम बम सुम भम, ओम सम भुम भुम बम बम बम, ओम सम बम बम बम। अभी तो कोई बैठा है, અરે अभी तक नहीं गया है। બાબા મને એમ કે બેહવાનું હોય છે बैठने का नहीं, मैं साधना कराऊं तो जाने का है, खामा खा डरा देता है। હાલો હારું હું જાઉં છું હો. હાલો હું ટાઈમે પૂકી જઈશ हाँ आवा नवा होता है ना तो हार्ट अटैक आ जाता है बाबा ने। ओम सम बम बम बम। आओ बच्चा आओ, आधे इधर बैठो आधे इधर बैठो, इधर आजा बच्चा। सब आ गए ना, આ ગયે सब साथ में आ गए। હા मैं क्या कहता हूँ, બોલો जो कुछ समस्या है ना, वो घंटी है ना, उसमें मैं दल के सारी समस्या दल के मैं पी जाऊंगा और पीने के बाद खा भी जाऊंगा। કાઈ વાંધો નહીં બાબા તમે કરો નહીં હા हाँ બાર ખાલી હે ને અમારું કામ થઈ જાવું જોઈએ। हो जाएगा बच्चा। अब मैं तेरे को क्या बोलता हूँ सुनो, હા इधर भी सुनो इधर भी सुनो। હા ये पानी है ना, हाँ। हाथ में ले लो, तुम भी ले लो, दोनों हाथ रख। अरे यार पीने का नहीं यार, दोनों हाथ रख, ये गंगा जल है। तुम भी रखो बच्चा, तुम भी रखो। मैं क्या कहता हूँ सुनो, ये गंगा जल है ना, मैं मंत्र बोलूंगा ना, वो मंत्र बोलने के बाद तुम इधर ग्रहण कर देना और मैं बोलूँ ना वही बोलना। अरे तुमको नहीं बोलना है, અરે તુમકો નહીં બોલના હે। अरे यार तुम क्यों बोल रहे हो? અરે યાર तुम क्यों बोल रहे हो अरे मुझे बोलना पड़ता है बाबा, मैं हूँ या तुम हो? अरे मुझे बोलना पड़ता है बाबा, मैं हूँ क्या तुम हो। अरे मगजमारी क्यों करता है? अरे मगजमारी क्यों करता है। अरे बच्ची, अरे बच्ची, अरे बच्चों मेरे को क्या यार परेशान कर रहे हो? अरे बच्चे मेरे को क्या परेशान कर रहे हो। ए बाबा मैं हूँ तुम नहीं हो। બાબા मैं हूँ तुम नहीं हो अरे भगवान, ये मैं क्या जंजल में पड़ गया। अरे भगवान, ये मैं जंजाल में पड़ गया। अरे यार तुम मुझे क्यों मारते हो? अरे यार तुम मुझे क्यों मारते हो। तुमने मुझे मारा, तुमने मुझे मारा, बाबा को मारा। बाबा को मारा। अब देखता हूँ मैं तुम्हारी कैसी धुलाई करता हूँ। अब देखता हूँ मैं तुम्हारी कैसी धुलाई करता हूँ। હે બાબા हैं? એક વાત પૂછું पूछ। જો તમે 1100 વાળી વિધિ કરી એમાં તમારા આવા હાલ થયા તો કદાચ 25000 વાળી વિધિ કરી હોત તો તમારા કેવા હાલ થાત हैं? હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ। હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા। हेलो मित्रों, હું છું શૈલેષ રાઠોડ। અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો।